ગાયની રક્ષા કરવાની હોય, ધર્મની રક્ષા કરવાની હોય અને એમાં કદાચ જૂઠું પણ બોલવું પડે તો ભગવાને પણ નરોવાને કુંજરોવા કરાવડાવ્યા યુધિષ્ઠિર પાસે કે અહીંયા તારે બોલવું પડશે, કારણ કે સામે અધર્મ છે, સામે અધર્મયુક્ત લોકો છે અને એ અધર્મયુક્ત લોકો સામે ધર્મનો વિજય પ્રાપ્ત કરાવવો હશે તો તારે આ કરવું પડશે. ત્યારે ત્યાં એ જૂઠું બોલવું એ અધર્મ નથી, પણ જૂઠું બોલવું એ ધર્મ છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યું હોય ને એકદમ સેન્સિટિવ હાલતમાં હોય ને એ વખતે એને 2 કરોડની લોટરી લાગી હોય ને તમને ડોક્ટરે કીધું હોય અત્યારે આ સમાચાર નહીં આપતા, વળી પાછું અટેક આવશે અને તમે ચાપલા બનીને સારા સમાચાર એને કહેવા જાઓ, અરે બાપુજી 2 કરોડની લોટરી લાગી અને વળી પાછો એને હાર્ટ એટેક આવી જાય તો પછી એનો ગુનેગાર કોણ કહેવાય? તે વખતે સાચું ન બોલાય, તે વખતે ચૂપ. तो कभी रण छोड़ना भी धर्म है और कभी रण न छोड़ना भी धर्म है. જરૂર પડે તો રણને છોડવું પણ પડે, ત્યાં ધર્મ છે, અને રણને ન છોડવું એ પણ ધર્મ છે. ભગવાન ધર્મના સિદ્ધાંતને બહુ ફ્લેક્સિબલ બનાવે છે. વિશ્વ પિતામહે પોતાની પ્રતિજ્ઞાના માટે થઈને અધર્મનો સાથ આપ્યો અને ધર્મના વિરુદ્ધમાં ઉભા રહ્યા. ભગવાનને થયું આમને જો છેલ્લે દર્શન નહીં આપું તો આનો ઉદ્ધાર નહીં થાય. અને ત્યારે વિશ્વ પિતામહ એ ભગવાનની પ્રતિજ્ઞાને યાદ કરે છે, હે પ્રભુ आपने प्रतिज्ञा ली थी कि महाभारत के अंदर मैं शस्त्र को धारण नहीं करूंगा, लेकिन मुझे वो दृश्य याद है जब मैंने वो बाण चलाए और कुछ बाण अर्जुन को लगे, कुछ आपको भी लगे. आपको बाण लगे वो तो ठीक है, आपने सह लिया, लेकिन प्रभु को जो अर्जुन को बाण लगे और वो रक्त की टशरे जब वहां फैल रही थी, आपके मुख पर जो मैंने क्रोध देखा और आप क्रोधायमान होकर रथ से नीचे उतरे, पहिया लेकर गोल गोल घुमाते घुमाते मेरी ओर दौड़ कर आ रहे थे, तब आपकी वो पीतांबरी लहरा रही थी. हे प्रभु, आपके वो घुंघराले केश मन को मोहित कर रहे थे. आपका वो क्रोधित मुखारविंद को देखकर मैंने दोनों हाथ जोड़ दिए और आपको प्रणाम किए. एक बार आप अपनी उस महाभारत के अंदर शस्त्र न उठाने की प्रतिज्ञा को भी भूल गए और उसको तोड़ने के लिए राजी हो गए, क्योंकि हे प्रभु आपकी सबसे बड़ी प्रतिज्ञा यह है कि मैं भक्तों का रक्षण करता हूं. और बड़ी प्रतिज्ञा को साकार करने के लिए कभी कभी छोटी प्रतिज्ञाओं को छोड़ देना चाहिए. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અને કલયુગનું આગમન થયું અને કલયુગનું જ્યારે આગમન થાય ત્યારે ઘણીવાર એમ બને કે આપણે કલયુગમાં ખોટા વ્યક્તિ પર દયા કરી નાખી, જેના પર દયા નથી કરવા જેવી એના પર દયા થઈ જાય. આજ કળિયુગ, કલયુગે હજી વિનંતી કરી એકાદ હજી સ્થાન આપો અને રાજાએ કીધું ઠીક છે, સુવર્ણમાં પણ રહે છે. જ્યાં જુગાર છે ત્યાં કળિયુગ છે, જ્યાં દારૂડિયા લોકો છે ત્યાં કળિયુગ છે, જ્યાં સ્ત્રી છે ત્યાં કળિયુગ છે, અને જ્યાં હિંસા અને સુવર્ણ છે ત્યાં કળિયુગ છે. તો આપણને થાય સ્ત્રીઓમાં કળિયુગ, તો જે લગ્ન કરે કળિયુગને સાથે લઈને જ ફરે છે. જો સ્ત્રીઓમાં કળિયુગ હોય, પ્રિયજનો, કળિયુગની અસર ત્યાં જ રહે છે જ્યાં કૃષ્ણનો આશ્રય નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ, વિષય કે વસ્તુ કૃષ્ણને આશ્રિત બની જાય છે, કળિયુગ એને સ્પર્શ કરી શકતો નથી. અને એટલે જ આપણા ત્યાં એક એવી વ્યવસ્થા છે કે તમે કોઈ પણ વસ્તુ નવી બહારથી લાવો એ ઠાકોરજીને અર્પણ કરો, આત્મનિવેદન. અને એટલે જ બ્રહ્મ સમન મંત્રમાં પણ આપણે બોલીએ છીએ, પ્રભુ મારું દેહ, ઇન્દ્રિય, આત્મા
સમસ્ત પરિવારજનો સાથે આપણે પ્રભુને સમર્પિત બનીએ છીએ. નવી વસ્તુ લાવો અને પ્રભુને તમે અર્પણ કરો અને પછી પ્રસાદી તમે ધારણ કરો. ભોગ પણ જ્યારે આપણે પ્રભુને ધરીએ અને પછી એનો પ્રસાદ આપણે ધારણ કરીએ, એને આપણે પછી ખાઈએ, તો જે કંઈ પણ આપણે પ્રભુને ધરીએ એનું પ્રસાદ આપણે લઈએ, તેમાં કલયુગના અંશ એ જતા રહે છે. તો સ્ત્રીમાં કલયુગ, સ્ત્રી પ્રતિની ખોટી નજરમાં કલયુગ છે, સ્ત્રીમાં નથી. અને જે સ્ત્રી ભગવાનને સમર્પિત થઈ જાય, જે સ્ત્રી ભગવાનની ભક્તિ કરતી હોય, જે સ્ત્રી સત્સંગ કરતી હોય, એમાં કળિયુગ ન હોય. ઘણા બધા લોકો એટલું બધું સોનું પહેરે. વચ્ચે કોઈ સિંગર હતા, એ બહુ સોનું પહેરતા, આમ સોનું સોનું, શું નામ હતું? બપ્પી લહેરી. બહુ સોનું. તો સુવર્ણમાં કલયુગ છે, પણ એ સુવર્ણ જો ભગવાનને સમર્પિત થઈ ગયેલું હોય અને ભગવાનને નિવેદન કરીને પછી જ્યારે આપણે એને ધારણ કરીએ, તો પછી એની આડઅસર જતી રહે છે. અને એટલે જ આપણા ત્યાં સર્વ વસ્તુનું સમર્પણ કરવામાં આવે છે. તમે કંઈ પણ નવું લાવો, પહેલા પ્રભુને અર્પણ કરો, તો કલયુગના અંશ એમાંથી જતા રહેશે. તો કલીને આ 5 જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું. સુવર્ણમાં કલયુગનું સ્થાન, રાજાના સુવર્ણ મુકુટમાં કલયુગે પ્રવેશ કર્યો અને રાજાની મતિ ક્યાંક થોડીક ભ્રષ્ટ થઈ. મરેલો સાપ ઋષિના ગળામાં એમને લટકાવ્યો. કેમ આવી બુદ્ધિ ભ્રમિત થઈ? કારણ કે તરસ્યા હતા અને એમને લાગ્યું આ ઋષિ ધ્યાન મુદ્રામાં બેઠા છે, એ ધ્યાનનો ઢોંગ કરે છે. આ જ કળિયુગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેદા કરે કે જે સજ્જન હોય એને એમ માને કે આ દુર્જન છે, અને જે દુર્જન છે એને એમ માને કે આ સજ્જન છે. સજ્જનને ઘણીવાર એ દુર્જન બનાવી દે ને દુર્જનને ઘણીવાર સજ્જન બનાવી દે. ક્યાંક ભૂલ કરે. એ ઋષિ તો ધ્યાનમાં હતા. પરીક્ષિત જેવા રાજા પરીક્ષિત પણ આ પ્રકારની ભૂલ કરે, પણ કરી. કેમ? એ સુવર્ણમાં ક્યાંક કડીનો પ્રવેશ થયો. તરત એમની મતિ ચક્રાઈ. ઘરે આવીને જ્યારે સોનાનો મુકુટ કાઢ્યો ત્યારે પશ્ચાતાપ. અને આ બાજુ ઋષિપુત્રએ શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં આ મરેલો સર્પ નાખ્યો છે, જેને પણ આ દુષ્કૃત્ય કર્યું છે, એને હું શ્રાપ આપું છું કે 7મા દિવસે તક્ષક નાગ એને કરડશે અને એનાથી એનું મૃત્યુ થશે. परीक्षित राजा घर पर आकर रोने लगे. એમનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. આમે કયો અપરાધ કરી નાખ્યો? તમે અગર સજ્જન હો, સારા વ્યક્તિ હો, ભક્ત હૃદયના વ્યક્તિ હો, અને કદાચ તમારાથી કોઈક એવા કાળમાં કંઈક ભૂલ થઈ જાય, પછી તમને એનો ખૂબ પશ્ચાતાપ થાય છે. તમે ખૂબ રુદન કરો છો, આ મારે નતું કરવા જવું અને મારાથી થઈ ગયું. અને પશ્ચાતાપની અગ્નિમાં તમે બળ્યા કરો, બળ્યા કરો, બળ્યા કરો અને પ્રાયશ્ચિત કરો. તમારા પશ્ચાતાપની અગ્નિ જે પાપને ભસ્મ કરી નાખે. અને યાદ રાખજો, પ્રાયશ્ચિત વગર
અગર તમે ગંગા સ્નાન કરો, એ ગંગા સ્નાન પણ તમારું ફલીભૂત થતું નથી. નહીં તો પછી માણસમાં પાપ વધી જશે. કંઈ પણ ખોટું કરો, ગંગા સ્નાન કરો, ખોટું કરો, ગંગા સ્નાન કરો, ખોટું કરો, ગંગા સ્નાન કરો. તો આ ગંગા સ્નાનથી તો હજી પાપ વધશે કે ગમે તે ખોટું કરો ને, આપણે તો ગંગાજી છે ને, ક્યાં વાંધો છે? દર વર્ષે જઈને ગંગામાં નહીં આવીશું, આખું વર્ષ પાપ કરીશું અને છેલ્લો દિવસ ગંગામાં, એટલે બધા પાપ ધોવાઈ ગયા, એવું થોડું થાય? એક જણાએ કીધું, ગંગાજી તમારામાં તો બધા પાપ ધોવે એટલે તમારામાં બહુ પાપ. ગંગાજી કે હું કઈ પાપ રાખતી નથી, હું તો સમુદ્રને આપી દઉં છું. સમુદ્રને પૂછવામાં આવ્યું, સમુદ્ર તમારામાં બહુ પાપ છે એટલે તમે ખારા છો. સમુદ્ર કે હું કઈ પાપ રાખતો નથી, હું તો બધા સૂર્યને આપી દઉં છું, એ મારામાંથી બધું લઈ જાય છે. સૂર્ય કે સૂર્ય તમારામાં પાપ છે? એ કે ના ના, હું તો બધું વાદળને આપી દઉં છું. વાદળ કે તું કાળો છે ને એટલે જ પાપી છે. એ કે છે હું કઈ પાપ રાખતો નથી, જેના હતા પાછા વરસાદ વરસાવીને એને પાછા મોકલી આપું છું. એમ કઈ પાપ ધોવાઈ જતા? પ્રાયશ્ચિત ભાવથી, પશ્ચાતાપને ભાવનાથી જ્યારે તમે કોઈ પણ યજ્ઞ અનુષ્ઠાન કે તીર્થયાત્રા કરો છો, એ તમારા પાપને ધોવે છે. એમાં પ્રાયશ્ચિતનો ભાવ હોવો જોઈએ. અને એટલે જ આપણા ત્યાં અમુક પાપોના અમુક પ્રાયશ્ચિતો છે, પણ બીજી વાર ન કરવાના સંકલ્પ સાથે કરેલું એ પ્રાયશ્ચિત, ત્યારે એ પાપ તમારું ધોવાય. અને યા તો પછી ભગવાનની અહેતુની કૃપા તમારા પર થાય, કોઈ પણ સાધન તમે ન કરો અને અજામિલના જેમ કેવલ નારાયણ 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 બોલો ને ભગવાન તમારા પર કૃપા કરે અને તમારા પાપોને ધોઈ નાખે, તો એ જુદી વાત છે. ભગવાન તો ગમે તે કરી શકે. રાષ્ટ્રપતિ પાસે પાવર્સ છે, એ ફાંસીને પણ માફ કરી શકે, તો વિશ્વપતિ પાસે કેટલા બધા પાવર હોય, એ શું માફ ન કરી શકે? પણ એ એના ઈચ્છાનો મનમોજી છે. તો પરીક્ષિત રાજા ધ્રુસકે રડવા લાગ્યા છે. સમય બગાડ્યો નથી. 7 દિવસનો સમય મળ્યો છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજા આપણા કરતા વધારે ભાગ્યશાળી છે. એમને નોટિસ તો મળી, આપણને નોટિસ મળવાની છે. ક્યાં ઊંઘતા પહોંચી જઈશું ખબર જ નહીં પડે. પરીક્ષિત રાજા પાસે તો 7 દિવસનો સમય મળ્યો છે, એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે 7 દિવસ જીવવાના છે. અને આપણે કાલે જીવીશું કે નહીં જીવીશું એની શું ગેરંટી ભાઈ? આપણે કોરોના કાળમાં જોયું કેવા કેવા યુવાનો યુવા અવસ્થામાં મૃત્યુ પામ્યા. જીવનનો ક્યાં ભરોસો છે? આપણી ક્યારે સાસો રોકાઈ જાય, કયો દિવસ આપણો છેલ્લો દિવસ હશે આપણને ખબર નથી, ક્યારે આપણું મૃત્યુ આવશે આપણને ખબર નથી. અને એટલે રોજ ભગવત સત્સંગ કરવાનું છે, રોજ સંકીર્તન કરવાનું છે, રોજ સ્વાધ્યાય કરવાનું છે, રોજ સત્કર્મ કરવાનું છે. ડેલી બેઝ પર આપણે ભગવાનનું નામ લેવાનું છે, કારણ કે એમ માનવાનું કદાચ આજે મારો છેલ્લો દાડો હોય તો. અને છેલ્લા દાડે જો મેં ભગવાનનું નામ નહીં લીધું હોય તો મને ભગવત પ્રાપ્તિ નહીં થાય, ભગવત ધામ પ્રાપ્તિ નહીં થાય. આ રોજ મારો છેલ્લો દિવસ છે, આ ભાવ રાખીએ. પરીક્ષિત રાજાને 7 દિવસ મળ્યા છે સમય બગાડ્યા વગર. કથાને શ્રવણ કરવાના આતુરતાથી પરીક્ષિત રાજા એ પધાર્યા છે ગંગાજીના તટ પર. અને ત્યાં શુકદેવજી સાક્ષાત પધાર્યા. શુકદેવજીનું સર્વે સ્વાગત કર્યું. जब जब हमारे जीवन में कोई विपत्ति आती है तो भगवान गुरु को हमारे समीप भेज देते हैं. અને એટલે જ